જોઈને તમે લટાવત છે આપણે ના પડતો તો તને હું રહેવા દઈ ભાઈ શનિ રવિ પણ હવે હું કઈ થોડો કઈ ઇન્દ્ર ભગવાન મેં કીધું તું તને યાર જય ભોળાનાથ બધાને કેમ છો બધા મજામાં ને તમે હે ને આગળની ક્લિપ જોઈ એટલે ખબર તો પડી જ ગઈ છે કે હું ક્યાં આવ્યો છું હમણાં થોડાક ટાઈમથી છે ને મારે હે ને હોસ્પિટલના થોડો કામકાજમાં હતો ને હું એટલે નહોતું નવરાત્રિમાં જવાતું કે નહોતું ક્યાંય બહાર જવાતું પણ હવે અંદાજ આવી ગયો છે ત્યારે હું જાઉં છું અમદાવાદ અમરેલી જવાનું છે પણ છે ને છેલ્લા 2 નોરતા મારે અમરેલી જવાનું છે અત્યારે તમારો ભાઈ આવે છે તમારા અમદાવાદથી કોણ કોણ જોવે છે બ્લોગ કમેન્ટ કરો હાલો મસ્ત જો 2 ભાઈઓ આવી છે હું ને હિરેન કપડાં વપડા બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે જબ્બો ઉપર લઈ લીધો છે અત્યારે આવી છે તમારા અમદાવાદમાં ચાલો કન્ટિન્યુ રહ્યો હમણાં મારો ભાઈ આવે તેડવા આવે છે મને એટલે હું તમને આગળ મળી જાય મજા આવશે જો અમારી શેરીની નવરાત્રિ અમારા ગામડામાં જો આવું હોય અહીંયા ગરબી હોય અને આવું બધું શણગારે ઝીણું મોટું હાલે અમારે બાકી પાર્ટી પ્લોટ જેવું તો ન હોય અમારે ચાલો બી કન્ટિન્યુ તને ખબર છે અમે તો રંગમાં રતનપુર થી ભાવનગર ઝાપાડા ખોપાડા તગડી ભણી ભાવનગર આ બાજુ સોરી તું ગાડી 100 એટલે બહુ નથી બતાવો ભાઈ હું બધી ગાડી મૂકીને તારે વાતો કરો ના ચાલેલું છો મિત્રો જો લાકડા જેવો રસ્તો છે 1 નંબર આવડ અંશુમન ની ગાડી એવી તો આવડ અંશુમન ની ક્યાં रोड इधर कोई जा रहा है कभी उधर जा रहा है कभी इधर जा रहा है कभी उधर जा रहा है कभी इधर जा रहा है मैंने हैंडल को नहीं छोड़ा मैंने थोड़ा पकड़ के ऐसे रखा ऐसे पकड़ के रखा है ये पकड़ के जो ये रोड बनावे છે डामर लेવું છે 1 લીટર ડામર મળી જાય ખટ જાઓ યાર થીગડ મારતા હોય અમાર શેરીમાં 4-5 બ્લોક નીકળી ગયા તમે હરખા કરતા નથી એમાં મોદીને થોડું કેવા દેવાય છે આપણે તો આપણો પ્રાઇમ મિનિસ્ટર કોણ છે મૂળ તો ઈ જ કહેવાય ને જે છે કરતા ધરતા ઈ જ કહેવાય આપણો દેશ એટલે હાલે ઈ હોય હાલે ઈ નો હોય નો હાલે પેલા ના ટેક્સ ઘટાડ્યો છે ગાડીઓ ટેક્સ ઘટાડ્યો તને ખબર છે ગાડીઓ ટેક્સ ઘટાડ્યો હોનું લાખ રૂપિયા ઉપર વહી ગયો આ બરોબર છે ઘટાડ્યો પછી ચાંદીનો ભાવ વધી ગયો આ બરોબર છે પ્લેટિનિયમ નો ભાવ વધી ગયો બરોબર છે પછી જીએસટી નો ભાવ થોડો ઘણો ઓછો કર્યો હા એટલો જ છે એટલે મને પર્સનલી આવીને સોરી કહે તો હું વોટ દઈશ ને કહું નહીં તો આપણે ના એ વોટ તો દેવો પડે ને યાર આપણે પ્રાઇમ મિનિસ્ટર છે દાદા છે મોદી દાદા મારા દાદા સૌથી દાદા જો મિત્રો અત્યારે હે ને મસ્ત જાય છે અમદાવાદ તમારા અમદાવાદમાં આવીએ છીએ અમે રાજકોટ પરમમાં એટલે એ ભલે મારી આમ વિચાર કરતો પણ અમે બે આવીશ બોલો ડ્રાઈવર શું ભાઈ અમારે ઉબર વાળાને કેવું છે કે અમારે 36% અમારે રાખવાનું બીજું બધું એમ નહીં દેવાનું ગેસ અમારે પુરાવાનું 36 નહીં 30% એમ દેવાનું 70% અમારું ગેસ અમારે પુરાવાનું તમે આન જેવા ગ્રાહક આવે છે પૈસા નો આવે અરે એમાં એવા રોડ હોય ઘડી દઈને ગેર બદલાવાનો અમારે એવરેજ તો જ્યાં પડી જાય અમારે કઈ કમાવા નીકળે નહીં બાવા પાણી ના કાઢી ઈ તે ઠીક બધું હવે આમાં ધંધો થોડાક નીકળી તો જાય છે ને થોડાક નીકળી તો એટલે આ નીકળી જાય મહિના દૂધ નું છે લાઇટ બિલ નું થોડું ઘણું કાઢી નાખીએ પણ ટૂંકમાં અમારી જિંદગીમાં જીવી નો કેરકી રીતે આમાં ઉપર વાળો ધંધો આ મેં પાછું એમાં શું છે મારી 1 કિડની મેં વેચ નાખી છે એક સાઈડ બે હાથ નથી આમ બેવું પડે છે 1 જ કિડની છે મારે હૃદય મારે 2 હતા આમાં નાખવાની ગાડી તમારે મારે આમાં નાખવાની ગાડી મારે હૃદય 2 હતા અને વારા પર ધબકે પેલા આ ધબકે પછી આ ધબકે આ બધું કટવી નાખ્યું બરાબર આ બાજુ નો અત્યારે છે ઈ પાછો એનો આના છેડાને જોઈન્ટ કરીને કાઢે 2 વાર ધક એવું થાય 2 વાર થાય એમ હા આખું મારી ખોટી જ છે એક બકરાની છે ને એક ઉલ્લુની છે હવે પૂછો કે તો રાતે બતાતો હોય છે ને તને હા પણ આમ જોવું પડે કારણ કે બકરાને એક બંધ કરવી પડે મારે એમ નહીં હા અથવા ગાડીઓ આખો છો બરોબર હા તો આમ થાકી નો કામ કરવું પડશે ખાવું છે હાંજે તો હલશે ભાઈ હા બાયડી છોકરા ઘરે છે હામી કે પપ્પા આ લેવું છે ક્યાંક કાઢો પૈસા હાચી વાત છે દેવું પડે આવું છે બધું હવે હાલે છે ભાઈ આવું છે બની જાય હે કઈ હું બોલું કઈ બંધ હોય ક્યાંક બહાર આવીને મારે ઇન્જેક્શન લેવાનો ટાઈમ થઈ ગયો છે દુખાવાનું લેવાનું છે ઠીક છે હવે અલગ રાખે યાર જિંદગી છે ઇન્જેક્શન થોડુંક દેવડાવી દઈએ ને પેલું ઓક્સિજન પછી પાછા ઓન ધ વે થઈ જાય મારો ડ્રાઈવર નથી અમારો ભાઈ છે
સલામત સવારે એસટી અમારી બિસ્લેરીનું પાણી પીતો હતો. એસટી વાળા બિસ્લેરીનું પાણી પીવે છે, બોલ. પિંક કલર ની હતી જોયું મારે બુર્જ ખલીફામાં ફ્લેટ લેવો છે. ક્યાં બુર્જ ખલીફામાં ફ્લેટ લેવો છે એમ? પણ એમ કરતા જમીન લઈ લેવી સારી અહીંયા. ખબર નહીં સિસ્ટમ હોય બધી આમાં બધી મોનોપોલી હોય એમાં પણ બધા હું ખાલી અંદર ખાલી ડ્રાઈવરનું કામ કરું છું. એવું છે બાકી સાઉથ કોરિયા ની બધું અંડરમાં આવે છે. ઘણું બધું બધે કામ આલે છે તારે એમ? એ બધી લાગટ જેટલા ટેક્સી વાળા છે બધા આપણા નીચે જ છે. એવું? આ તો આપણે મોટા કરી નહીં એવું બે આરામ છે. હા તો અમારે ભાઈ મોટામાં નીકળે યાર. ઠીક છે હાલો કન્ટિન્યુ થઈ જાય તો જે અમે હે ને અત્યારે આ ખાવી તો છે પણ એને શું કહેવાય મને નથી ખબર. એરિયા એને શું કહેવાય એરિયા? આપણી ભાષામાં રોટલી શાક કહેવાય. સોળેલું પણ આની ભાષામાં ને ફ્રેન્કી કહેવાય. હેલ્ધી ફ્રેન્કી. હેલ્ધી સબવેમાં બધું છે ને હેલ્ધી મળે. આ હે ને મેં કસ્ટમાઇઝ કરેલું છે મારી રીતે કે ભાઈ આ વસ્તુ નાખો આ વસ્તુ નાખો આ વસ્તુ નાખો. અને ધોલાને પૂછવાનો ખાલી સ્વાદ કેવો છે નહીં. સ્વાદ તો બહુ જોરદાર છે કાંઈ ઘટે મરસા બરસા બધું નાખેલું હોય મસ્તનું. અને આ ઉપરની પરત રહી એ રોટલીનું છે ઓલું મલ્ટીગ્રેન આટા. ખાઈને મજા આવે. અને આ નો સુગર કોકા. મિત્રો કપડા બરાબર અમદાવાદ પહોંચી ગયા છીએ. સાંભળ્યું મસ્ત મજાના જો અમે અત્યારે છે ને અમદાવાદ પહોંચી ગયા છીએ. ફોન આવે અને હે ને અત્યારે હવે આ દેખાતું તો હશે જ કદાચ એ તૈયાર થઈ ગયા છે એક નંબર. અને આ જો અહીંયા કામકાજ ચાલે છે. આ હું પહેલી વાર ખાઉં છું, મેં કોઈ દી ખાધું નથી. હું બીજી વાર આમ જોઈ લે માલ વસ્તુ છે. મૂળામાં શું ખબર મેં તમને મારા વિડીયોમાં કીધું શાકભાજી બીટરૂટ ને ટૂંકમાં હેલ્ધી વસ્તુ છે. તમને ખબર છે આપણે હેલ્ધી ખાતા છીએ બીજું કે બહારનું કંઈ ખાવતો હોય તમે ખાલી એકવાર આવો ને ત્યારે એનું નામ છે નેચરલ્સ કરીને છે આનું શું કહેવાય? સલાડ. સોયા મેક્સિકન સલાડ. જોઈ લ્યો આમ જોઈ લ્યો. જેવું દેખાય છે ને એવું જ મસ્તનું છે. ચીઝ બીજ નાખેલું છે કમ્પ્લીટ. થોડુંક કટક બટક કરી લઈએ ને પછી જવાનું છે રસ ગોળબા રૂમમાં. ના કુર્તો કેવો લાગે છે? એ તો કેવો જરાક કોમેન્ટ કરવાનો. તમારો જો ભાઈનો કુર્તો ચાલો થોડુંક ખાઈ લઈએ. એ ભાઈ ખાને ક્યાંથી કોઈ તો ભાઈ આવું સ્વાદમાં તો પણ કાંઈ ઘટે ને એવું છે. બહુ મસ્ત છે બહુ મસ્ત. અમદાવાદ વાળા કદાચ મારો વ્લોગ જોતા હોય ને તો આ વસ્તુ ટ્રાય મારજો એકવાર તો ટ્રાય મારજો. કાંઈ ઘટે નહીં. અહીંયા આપણે ગરબા રમવા આવ્યા છે કે અંતાક્ષરી સાંભળવા આવ્યા છે? 500 રૂપિયા દીધા અંતાક્ષરી સાંભળવાના. અંતાક્ષરી સાંભળવા અંતાક્ષરી સાંભળવાના ખાલી અને આવીને અહીંયા હે ને ગરમી ખાવા હાટું. અને અહીંયા પબ્લિક ને જોઈને તમે લઠાવત છે આપણી જો. પબ્લિક જોવો ખાલી જવા પબ્લિક. 500 રૂપિયા દીધી 500. મસ્ત મજાના ધબધબાટી બોલાવી તો હવે અત્યારે છે ને મંડળી ચાલુ કરી છે. આવડી જો હિરેન રેડી ભાઈ. મંડળી ચાલુ છે મસ્ત લીધો. હલો આપણે થોડી પટક પટક કરી લઈ મંડળી રમીએ. આહા જય હો.
અત્યારે તો આ વરસાદે કાણી કાઢી છે હરખાઈ તો જોઈ લો પાસનું સેટિંગ કરવાનું છે હજી ડોમના પાસ હવે ગોતવા પડશે હવે એ ડોમના પાસ ગોતવા ક્યાં જવા અમારે તમારા બધા અમદાવાદ વાળાને યાર ના એટલે એમ કઈ ખરાબ નથી કહેતો હું સેટિંગ તો અમારે જ કરવું પડશે ને હવે પાસનું અહીંયા હે ને બધાને આમ ફિક્સ થઈ ગયું હવે કે સવારે જાગવાનું ના સવારે જાગવાનું નહીં રાતથી શરૂઆત કરી રોડો થાય પછી પાસના સેટિંગ કરવાનું નાસ્તો કરવાનો પછી પાછું તૈયાર થવાનું પછી જવાનું રાસ લેવા મોડા 4-5 વાગે જવાનું ઘરે આવવાનું ઘરે નહીં આવવાનું પેલા નાસ્તો કરવા જવાનો નાસ્તો કરીને પછી 6 વાગે ઘરે આવવાનું પછી હુવાનું પોતા તો કોઈ નહીં હોય ફોન જ જોતા છે પછી હુવાનું પછી પાછું મોડું 4-5 વાગે જાગવાનું પાછું પાસનું સેટિંગ કરવાનું આશ્રમમાં જવાનું સાયકલ થઈ ગઈ છે 9 દિવસની રિપીટ થાય જ રાખે અને અમારે અત્યારે હવે પાસનું સેટિંગ કરવાનું વાગ્યા છે 5 જોઈએ શું થાય છે પાસનું સેટિંગ થઈ જાય ભાઈ હે પાછા થઈ જાય ને બસ જો આ અમદાવાદ વાળાની આ મેઇન ખાસિયત છે ના કોઈ નહીં પાડવાની થાય જાય અંદર મૂંઝાવણ નહીં અને હાય કોઈ નહીં પાડવાની હા આનંદ થાય જાય હાલો ને હવે એવું ખોટું ટેન્શન નહીં લેવાનું ફ્રી માઇન્ડ રહેવાનું હાવ રેડી ના પડતો તો તને હું કે રહેવા દઈ ભાઈ શનિ રવિ ગળદી હતી ને વરસાદી નીડો આપણને બે પણ હવે હું કઈ થોડો કઈ ઇન્દ્ર ભગવાન મેં કીધું તું તને યાર એલા તું કે ને ભગવાન તો તું કે હાથું પડે તું એમ કીધું વરસાદ આવશે મેં એમ કીધું ન આવે તો હું તો મને હાથું ગણું ને ભાઈ આપણે એમાં ઓલા કોઈ ઓલો સાહેબ શું કહેવાય દાદો આગાહી કરી નાખી હતી એને ક્યાં આગાહી કરી કરી હતી ને ના કરી હતી યાર આગાહી નહોતી કરી હવે મજામાં કેવા હેરાન થાય ખબર બી હતી મેં તો વ્લોગ બનાવ્યો જ નથી તો ધોલાય વ્લોગ બનાવ્યો કારણ કે મને મેં ડિલીટ કરી નાખ્યો કારણ કે આમાં શું બનાવ્યો વ્લોગ તમને ખબર છે ઓલ ગુજરાતમાં અત્યારે ધોમ વરસાદ ચાલુ અમદાવાદ કેવડો વરસાદ ખબર અમે અહીંયા પૂગ્યા એટલે પહેલા દિવસે ગયા એટલે અમારા ફ્રેન્ડ સર્કલ પાછા એવા જોરદાર ને બધા કે એણે એક ક્લબની ટિકિટ લીધી અને ત્યાં કેવડી ગળદી ખબર છે ટીટોડો લેવાની જગ્યા નહોતી ટીટોડો કેટલામાં લેવાનું હોય તુલા જરી કેવું લેવાનું હોય એટલી જગ્યા નહોતી હાલવાની જગ્યા નહીં કોઈને બે જણા આટલી જગ્યા હોવી ખાલી ટીટોડો રમવા આટલી જગ્યામાં આપણે રમી લીધી ટીટોડો એટલી જગ્યા નહોતી ત્યાં અને ધૂળ ઉડે બાપરે ગાંડી ધૂળે બાબરાનો તરણેતરનો જે બાબરાનો મેળો કેવો મેળો થાય બાબરાનો ભાદરવી અમારનો મેળો તરણેતરનો મેળો એની ગળદી હારી હોય એવી ગળદી અહીંયા જાણે અમદાવાદ વાળા લોકો કહેવાય કે નવરાત્રી પાળી જ નહોતી હોય ને એમ આવ્યા હતા હાલો ઈ સમજા કોઈ દાંડી હરસ રમતા ન આવડે કાક અલગ જ દેતા હોય આપડી જેમ નથી ભાઈ કાઠિયાવાડી ની જેમ નથી અમદાવાદમાં બહુ ખરાબ રમે છે બહુ ખરાબ એમાં ગાવા વાળો ઓલો ઘડીક તાન ચડ્યો ના ગાવા વાળાનું કેવું ગાવા વાળો કે ગાતો હોય અલગ વગાડવો વગાડતો હોય અલગ અને દાંડિયા રસ ત્રીજા પ્રકારના ચાલુ હોય રાસ ગરબા તે આપણને એમ થાય કે ભાઈ ના મજા આવશે પણ હું ખરેખર કહું ને અમદાવાદ ની નવરાત્રી મેં જિંદગી પહેલી વાર કરી પણ હું હે ને કંટાળી ગયો એમથી આવું ન કરાય એની કરતા બાબરા હારું અમારા બાબરા અમરેલી રાજકોટ હારું લ્યો હજી રાજકોટ મજા આવે અમદાવાદ માં કોઈ એવું ન સમજે કે ભાઈ આમ એકારે બધા મોટો રાઉન્ડ માં રમી એમ એ બધા ઘરના આવ્યા હોય માસી ઉપર ઘરના આવ્યા હોય અને બસ ઈ રમતા હોય રીતે આપણે કઈ લેવા દેવા નહીં આપણે 3 જણા ગયા હોય તો આપણે હામામી 3 રમી થાય આપણે અમરેલી રાજકોટ કે આપણે આ બધું જુનાગઢ બાજુ સારું ભાઈ પંગત પાડી રમતા હોય બધા હરખી હરખા અહીંયા એવું કઈ નહીં કોઈ કઈ લેવા દેવા નહીં અને એક દાંડિયા રસમાં જે 6 સ્ટેપ રમવાનો હોય ત્યાં 12 સ્ટેપ ચાલુ હોય કોઈ ખાધા રમતા હોય મારી જેવા હા ને મથુરામાં વાગી મોરલી ને એમાં પાછું મથુરામાં વાગી મોરલી ગીત વાગતું હોય અને એમાં પાછું જે બેન્ડ બાજા વાળો હોય ને પાછું આદિત્ય ગઢવીનું ઓલું ગીત કયું છે હા સરકારી વાળું ઈ વાળું એમાં ઓલું વાગતું હોય બધું અને મોરલી આયા વાગતી હા અને જે ગાવા વાળો હોય ને એની હારે ગાઈડ કરેલો સ્પેશિયલ બાજુ ઊભો પછી ધીમે માઇક હું તો માઇક ની બાજુ બેઠો તો એટલે મને ખબર છે એ ચેન્જ કરો જરી કેવો અવાજ આવતો બદલાવો હા બધે કાઈ રે હા હવે આ જગ્યાએ અમે 500 રૂપિયા આપ્યા એક પાસ ના ભલે મહત્વના 500 રૂપિયા નથી પણ ઠીક યાર મજા નો આવી અને બીજો દિવસ સવાર ઉઠ્યા આંખો ખુલીને ખુલી રહી ગઈ જોઈ ત્યાં તો ભાઈ વરસાદ બેફામ વરસાદ પડતો બેફામ પાછા હોઈ ગયા 4 વાગે ધીમો પડ્યો ને વરસાદ ધીમો ની બંધ જ થઈ ગયો તો પાછા બહાર નીકળ્યા પીઝા ખાવા ગયા ધોમ વરસાદ જાયમો બાપા બહુ અઘરો વરસાદ જાયમો પછી ઓલા મોલ માં ગયા ને ઓલી ગાડી હામી ભટકાડી પછી બોલિંગ કરી ઓલા મોટા દડા આવે ને એનથી પછી પાસનું સેટિંગ કર્યું ખાઈ પીને ઘરે આવી ગયા એટલે કાંઈ નહીં મિત્રો કહેવાનો તાત્પર્ય એ છે કે ભાઈ તમારે અમદાવાદ નવરાત્રી કરવી હોય તો જવાય ખરી પણ હે ને સારો ક્લબ ગોતાય
જે તમને આમ ભીડ અને ને વીકેન્ડ્સ માં તો જવાય જ નહીં. હા બહુ ખરાબ પબ્લિક, બહુ ખરાબ. અને માણસો બહુ જાજુ આવે અને આમ કે ભાઈ તમારે હે ને સારું ક્લબ ગોતવાનું જ્યાં મજા આવે તમને રમવાની. ગળદી ઓછી ગળદી ઓછી હોય ને એવું ગોતવાનું. તો ગંદા મરી જાય. પણ હવે બધા મિત્રો નીકળી ગયા છે બે ભાઈઓ ને ઠેઠ વિછ્યા પૂગ્યા છે ગામમાં, ક્રિએટરોના ગામમાં. એટલે હવે બસ ભાગી જાય. બીજું તો હું ઘર ભેગા થઈ જાય. બાકી એન્ડિંગ ધુલાભાઈ કરી નાખશે એટલે કન્ટિન્યુ રહ્યો. બરોબર. કેમ છો બધા મજામાં ને? મસ્ત જો ઘરે પહોંચી ગયા છીએ અત્યારે એટલે હું કાલે રાતે જ પહોંચ્યો હતો. એમાં એવું હતું વરસાદ ફૂલ ચાલુ હતો અને ક્લિપ લેવા એમ જ નહોતી કારણ કે રાતે થઈ ગયું હતું મોડું આવવામાં. બાબરા કાલે પહોંચી ગયા હતા મસ્ત ગાડી હાઈકે આવ્યો તો છેલ્લે લગી ગયા હતા રાસ લેવા પણ વરસાદે પૂરું કરી નાખ્યું યાર. કેવું મન લઈને ગયા હતા ખબર બધા કેવું મન એમ. અમદાવાદ જાશું ને મસ્ત રાસ લેશું, બ્લોગ ઉતારશું. એક દિવસ લીધા નો ડાઉટ, એક દિવસ અમે બહુ લીધા રાસ. ગળદી હતી ને તોય રાસ લીધા. એમાં જરીક આમ ફદોડી ફરીને ત્યાં કોક ભટકાઈ જાય, જરીક ફદોડી લઈને ત્યાં કોક ભટકાઈ જાય એવું થતું હતું. અને તે જે વરસાદ આવ્યો ને કે છે ને આપણે ડોમમાં જઈ, પણ અમદાવાદમાં મૂળ 4 ડોમ અને બધી નવરાત્રી બંધ. જસ્ટ વિચારો તમે ખાલી કે કેવડી ગળદી થાય, કેવડી એમ. પાસનું સેટિંગ એ થઈ ગયું હતું, બધું કમ્પ્લીટ હતું પણ છે ને ગળદી અમે ખાલી જોઈ ગયા ને તાત્કાલિક પાછા વળી ગયા, નો ગયા. અને કમ્પ્લીટ થઈ ગયા છીએ અત્યારે. હવે છે ને આજનો વ્લોગ આપણે છે ને અહીંયા સુધી જ રાખીશું. બરોબર, મળશું આપણે છે ને નવા વ્લોગમાં, નવી મોજ મસ્તીમાં. તમે ઈચ્છો છો કે હું છે ને ડેઈલી વ્લોગ બનાવું અને કમેન્ટમાં યસ કરી નાખો. જલ્દી હાલો, જલ્દી કરી નાખો ધુલાભાઈ ડેઈલી વ્લોગ. અને વિડીયોમાં આપણે લાઈક કરજો મિત્રો. તમે વ્લોગ જોવો છો નો ડાઉટ, બધા મારો વ્લોગ જોવો છો. એક લાઈક તમારી મને મળી જાય ને રાજી થઈ જાય, મને મોટિવેશન મળે યાર. તો મળશું આપણે છે ને નવા વ્લોગમાં, નવી મોજ મસ્તીમાં. ત્યાં સુધી છે ને બધા હવાનું ધ્યાન રાખજો. બરોબર, ચાલો મળીએ. જય ભોળાનાથ.